રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે. નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. જો હવે ઠંડી ફૂલ પડવા માંડી અને આપણે વિડીયો હમણાંથી બહુ ઉતાર્યા નહોતા, પણ આપણે લગ્ન પ્રસંગના માતાજીના માંડવાના વિડીયો હતા એ વિડીયો ઉઠ્યા એટલે હવે આપણે પાછો વ્લોગ ચાલુ કરી દીધો. કેમ કે એક વિડીયોમાં 40-45 હજાર વ્યૂ આવ્યા, પણ એક ભૂલ રહી ગઈ. કેમ કે 4 મિનિટનો જ વ્લોગ ઉતાર્યો. 5 મિનિટનો વ્લોગ 10 મિનિટનો ઉતાર્યો હોત તેમાં ઝાઝા પૈસા મળે. તો સવારના 7 વાગી ગયા અને વ્લોગ બનાવવાનું હવે શરૂઆત કરી દીધું. તો બાઇક પણ કામમાં મારી દીધો. ચાર્જિંગમાં નાખી એટલે ફરીની દયાથી બધાના આશીર્વાદ મહાકાળીમાના કૃપાથી આપણે એક્ટિવા ઇનામમાં લાગ્યું હતું. વહેલાના ત્રીજો ડ્રો હતો ત્યારે. તો હાલો રસોઈ બને, ઘણા સમય પછી આપણે રસોઈનો વ્લોગ હાલો દેખાડો છે બેન. જો બલૂન દેખાડે એટલે હા એ સાચું કા દેખી જાય. જો ક્યાં જાય, ક્યાં જાય બલૂન? ચાંદા મામા હોય ને એ દેખાડે. જો બલૂન જાય, બલૂન જાય દેખાડો તો બેન. હા પતંગ ક્યાં ચગે? હા ઇલા ચાંદા મામા દેખાડે, અહીંયા બલૂન દેખાડે. આશુ બેન રામ રામ ને જય માતાજી. કેટલા વાગી ગયા? 7:20 થઈ ગઈ છે. સ્કૂલે જવાનું છે. તમે તો તમારા કામ ઘણા દી રોકાણા. વ્લોગમાં આજ ઘણા સમય પછી આવ્યા હે? સવારમાં જવાનું છે. હાલો એમને શું લેસનમાં શું આપ્યું? ઘડિયાળ ઘડિયા આપ્યા તમને. લેસનમાં શું આપ્યું બેન? જગાભાઈ નથી ઉઠ્યા આજે? કેટલા લાગે? અહીંયા જો રોટલી થઈ જાય કમ્પ્લેટ. જો ટિફિનમાં ભરવાનું સિરાવવા માટે શાક બની ગયું છે મગની દાળનું મસ્ત મજાનું. અને રોટલી જે શેડવાની, આમાં ચા બની ગઈ. એમાં થઈ ગઈ ભાજી કરવાની મેથી ને એવું બધું નહીં. આસુ બધું છે. શિયાળો છે આપવું પડે નહીં. આ બેન શું દેખાડે છે? ચક્કા દેખાડે. સૈન નાખી. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. જે ખાંડ નાખી, પાણી નાખી, ચકાને રોટલી બની ગઈ. કરી નાખી છે અને ચા મૂકી આવી. રોટલી ચા દે. હા ટાટું છે જો ઓમાં. હું પાણી ટાટું હે? પાણી પીતું એટલે. હા આસુબેન તાપવા મીંડા નહીં. હાલો તો આપણે સિરાવી લઈ. હવે હાથ ભરતી નહીં. મેથી હે ને, કોથમીર મેથી. મગની દાળનું શાક. મગની દાળનું શાક મસ્ત મજાનું. લે શું કરો હો? બેન લે લે નારિયેળ નું ભૂ પીવે. રેવા દે રેવા દે. એ રાખશે એને શીખવાડો નહીં. જો બેન ને આવડે. આ બેન શું કરો હો? રામ રામ ને જય માતાજી. હા એલા ભૂ. રામ રામ જય માતાજી. જો આ નારિયેળ ચોપા પીવી છે, લીંબુ અંદર નાખી દે સારું. એમ આગળ પેલા ઓપરેશન કર્યું ને પછી એટલે પીવી એટલે સાર ઓછી થાય. એ તું નારિયેળ પીને રોટલી કેમ ખાવા માંડી? કેમ પીવાય ભૂ? એટલે ખારી થાય વિડીયોમાં લઈ એટલે ખારી થાય હે? મારે ભની બેન તરોપા પીવી નારિયેળ પાણી. અલે આસુ તારી બમુડી નાખ સીધી. આસુ તારે પીવી જોઈ દિશે નહીં કોઈ. રામ રામ ને જય માતાજી. હું રામ રામ જય માતાજી. હું તો સકરિયા મેં કીધું મા મહિના 8 ભરીને પછી મુહૂર્ત કર્યું. હું વહેલું મુહૂર્ત કરી નાખ્યું. વેલા હાઈતમ પેલા વાયા હતા કે જલે આયરે હાલે એમ. હા રીંગણા આયરે હાલે.
2-3 મહિના સક્રિય ભેગા હાલે ને હાલે હાલે આ સકરિયા વાંધો ન આવે. વાંધો નહીં. આમાં તો પહેલી વાર જ વાયા ને સકરિયા. પહેલી વાર આ મામા વાળું પડી ગયું. હવે પતંગ પડી છે જો. આમાં રીંગણા વાયા. રીંગણામાં સારું છે હા વણ તો રીંગણાની સીઝન સારી. કાંટારા રીંગણા છે ને. કાંટા રીંગણા 100 ઉતાર બજાર. રીંગણા ઉતારીને ભારી બાંધી વાયરી છે ને કમ્પ્લીટ. હે? ઉતારીને ભારી બાંધી હતી 2 ભારી આજે ઉતાર્યા છે નકર 8-10 ભારી એમને. જો સકરિયા તાજા તાજા ખોદો દે. આ બાજુ આ સીમ બતાવી દે લાઈન પડી. હા એ તો જો ખોદેલા. વેલા વાવે એટલે વેલા થઈ જાય એમ ને. ગોખરા તમે કાઢી નાખ્યા ને ગોખરા ઘણા થતા. ગોખરું નામ એનું. નકરામાં પગમાં લાગે ગોખરા એવું હતું. ઠોહરા વાયા ને કેટલા વીઘા છે? 2 વીઘા જો સકરિયા તાજા તાજા. જો ઓલો પતંગ ચગાવેલા. એ પતંગ ચગાવે જાયલો જા તું અહીંથી આમ જાયું હોય તો કાઢતો લે હાથો જા પતંગ કાઢતો જા તમે. આમથી આવજો ઓમાં આવજો ધોર્યો. ધોરિયા ધોરી આયલો જા પતંગ લૂંટતો એક. તારે કામ થઈ ગયું ને કીધું તું પતંગ લઈ દઈશું. અડધા ખોદી નાખ્યા થોડાક ખોદવાના આવશે શિવરાજ સુધી. એમ ને. ખોદી ઢગલા કરી નાખ્યા. દોરો લચ્છી કરવાની છે ઢેરો નહીં. વાહ પતંગ નું મુહૂર્ત થઈ ગયું નવી પતંગ અમારા ગામમાં એમ. આવજો. હા શું નામ લખે? ટીડલું ટીડડું ટીડડું. વાહ પ્લાસ્ટિક છે. આ લચ્છી કરીને પછી વ્લોગ બનાવવાનો આપણે થોડો. જો આ કાંટારા રીંગણા. હાલો જો સકરિયા ખોદતા જાય. હું ભાઈ અને હું વીણી બકડિયા ભરતો જાઉં. જો મોટા મોટા સકરિયા જો પણ સકરિયા વેલા છે ને 9 મહિનામાં હોય. જો હજી તો મુરિયા તમે જો બકડિયા ભરના. અને ઘણા સમયથી આપણે વ્લોગ બનાવ્યો જ નથી. જો 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 કોમેન્ટ કરજો સકરિયા ખાવા હોય તો. જોઈ લ્યો. અને 2 કામ થઈ ગયું. વ્લોગ ઉતારવા આવ્યા ને 2 પતંગો આવી ગઈ. જોજે જો એ કાંઈ કરે. જે જો અહીંયા પાતરા છે રઘુવાળા મસ્ત ના મીઠા મીઠા સકરિયા. એકવાર ખાવ ને તો હે રઘુ આમાં ન આવે. આમાં રઘુ ન આવે આપણને ખબર ન હોય પણ આપણે કહી દીધું પણ રઘુ આમાં આવે નહીં. આ એમના સકરિયા મીઠા મધ જેવા લાગે. બાફીને ખાધા હોય ને શેકીને ખાવ તો મજા આવે. રઘુ વગર જો પકડી ભરીને થઈ ગયું કમ્પ્લેટ. ઓકે